ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં પીસીપીઆઈઆર ઝોન હેઠળ આવેલી 73A પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેડૂત અજીત વસાવાના જણાવ્યા મુજબ સર્વે નંબર 465ની આ જમીન તેમની માલિકીની છે અને સરકાર દ્વારા ખેતી હેતુ માટે ફાળવવામાં આવેલી છે. તેમ છતાં દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકીની પરવાનગી વિના અંદાજે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતી લાયક બનાવી દીધી છે. ખેડૂતનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે પીસીપીઆઈઆર ઝોન તથા સરકારી પટ્ટાની જમીનમાં ખોદકામ માટે જરૂરી કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય જમીનોમાં પણ આ ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ખોદકામના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે તેમજ પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ખેડૂત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમારી જમીન દહેજ બજાપરા ગામ પર આવેલી છે, 465 સર્વે નંબર. ત્યાં અમુક માણસોએ માટી ખોદકામ કરી ગયેલા છે, તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે. એના માટે અમને ન્યાય મળવો જોઈએ. તમારી શું માંગ છે, શું કાર્યવાહી થવી? અમારી માંગ એ છે કે જે ખોદકામ કર્યું છે એ અમારે જમીન બરાબર લેવલ કરી આપે, બસ એ જ અમારી માંગ છે.